સવારે તમારે કસરતથી દિવસની શરૂઆત કરવી છે પણ તમે કરી શકતા નથી. તેનું કારણ છે તમે રાત્રે મોડા સૂવો છો. રાત્રે મોડા સૂશો તો સવારે વહેલા નહીં ઉઠી શકો, અને સપોઝ ઉઠી ગયા તો પણ તમારું શરીર તમારો સાથ નહીં આપે. તમારું એનર્જી લેવલ ખૂબ જ ડાઉન રહેશે. તો રાતની તમારી પૂર્તિ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું રહેશે. સવારે 5 વાગે ઉઠવું છે તો 10 વાગે સૂઈ જવું પડશે. 6 વાગે ઉઠવું છે તો 11 વાગે સૂઈ જવું પડશે, અને 7 વાગે ઉઠવું છે તો મોડામાં મોડું 12 વાગે સૂઈ જવું પડશે. તો તમે સરસ રીતે એક એનર્જી સાથે ઉઠી શકશો અને કસરત પણ કરી શકશો. કસરતથી તમારા શરીરની અંદર થ્રુઆઉટ ધ ડે એ એનર્જી ફીલ થશે કે જેને કારણે બીજે દિવસે તમે ઇન્સ્પાયર થશો પાછા કસરત કરવા માટે. પણ જો ઊંઘ બરાબર નહીં હોય તો લો એનર્જીને કારણે બીજે દિવસે તમને મોટિવેશન નહીં મળે. તો રાત્રે ટીવી, નેટફ્લિક્સ વગેરે બંધ કરીને સમયસર સૂઈ જવું ખૂબ જ જરૂરી છે. અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઇઝ, ઇટ ઇઝ ધ વે ટુ બી હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. ખાલી વહેલા સૂઈને વહેલા ઉઠશો તો પણ તમારા સ્વાસ્થ્યમાં, મનમાં અને જીવનમાં ખૂબ જ મોટા ચમત્કાર થશે. શેર કરો અને વધુ માહિતી માટે ફોલો કરો.